હેલો, આજની ધ હિન્દુની વોકેબ સિરીઝમાં શબ્દ છે રિપ્રોબેટ. હવે રિપ્રોબેટ એઝ અ બે મિનિંગ થાય, વર્બ અને એક્ઝેક્ટિવ. વર્બ એટલે શું થાય તો કે ધિક્કારવું. જ્યારે વર્બ થી આવે ત્યારે શું થાય? ધિક્કારવું. અને એક્ઝેક્ટિવમાં શું આવે? ઘટિયા, ઘટિયા, બદતમીઝ. બરોબર છે? તો બે શબ્દ મિનિંગ થાય, એક તો વર્બ હોય ત્યારે ધિક્કારવું અને એક્ઝેક્ટિવ હોય ત્યારે ઘટિયા. હવે રિપ્રોબેટ પર જ્યારે આપણે રી આવે ત્યારે આપણો કેરેક્ટર આવે રિધમ, અને પ્રો એટલે કે પ્રોફેસર લીધો છે, અને બેટ એટલે કે જે બેટ બોલનું બેટ હોય તે. હવે રિધમે છે શું કર્યું? એના પ્રોફેસરને એક બેટ આપ્યું, પરંતુ બદતમીઝીથી એટલું ઘટિયા બેટ આપ્યું હતું કે એના પ્રોફેસરે એકવાર યુઝ કર્યું તો જ તૂટી ગયું. તો એના પ્રોફેસર શું થયા? ગુસ્સે થયા અને રિધમને કહ્યું કે આલે, ગુસ્સેથી કહ્યું કે આલે આ તારું બેટ રાખ. ઘટિયા એટલે કે ધિક્કારવું. એને એ બેટને ધિક્કારી દીધું કે મારે નથી જોતું, આ તારું બેટ તું રાખ. તો શું મિનિંગ થાય? એક તો થાય વર્બ હોય ત્યારે ધિક્કારવું, અને બીજું છે ઘટિયા, ઘટિયા અને બદતમીઝ. બરોબર છે?